नमो हरिहन्ताण नमो सिद्धानं नमो आयर्याणां नमो उपजायानं नमो लोये सब्बसाम्नं एसो पञ्च नमो कालो सब्बपावपणासनो मङ्गलानं च सब्बेसिं परमं भूरि मङ्गलम् ओंकारबिंदु संयुक्ता नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वरिष्टप्रणासाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिदानाय श्री गौतम स्वामिने नमः अच्चल गच्छ देवेशं भारतभूमि भास्करं गुणसागर सुरेशं नमाम्यहं तपोनिधिम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। અહીંયા તમને એક પાનું આપવામાં આવે છે મંગલ પ્રાર્થના છે અને આ પ્રાર્થના આ પ્રાર્થના બોલી સકલ વિશ્વમાં શાંતિ પ્રસરે જે કંઈ પણ અત્યારે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના વાતાવરણો છે ત્યાં બધે નિરામયતા પ્રસરે એવી શુભ ભાવના વિશ્વ શાંતિની ભાવના સાથે આપણે આ પ્રાર્થનાથી વ્યાખ્યાનની શરૂઆત કરીશું। તેરા મંગલ તેરા મંગલ તેરા મંગલ હોય રે सबका मंगल साथी बोलना है हाँ बोला वो लाइन रिपीट करो तेरा मंगल तेरा मंगल होय रे सबका मंगल सबका मंगल सबका मंगल होय रे सबका मंगल सबका मंगल होय रे जिस गुरुदेव ने धर्म दिया है उनका मंगल होय रे जिस गुरुदेव ने धर्म दिया है उसका मंगल होय रे जिस जननी ने जन्म दिया है उनका मंगल होय रे जिस जननी ने जन्म दिया है उसका मंगल होय रे आल पोसा और बढ़ाया उन पिता का मंगल होय रे पाला पोसा और बढ़ाया उस पिता का मंगल होय रे इस जगत के सब दुखियारे प्राणी का मंगल होय रे इस जगत के सब दुखियारे प्राणी का मंगल होय रे जल में सल में और गगन में सबका मंगल होय रे जल में स्थल में और गगन में सबका मंगल
भावितं नमंसन्ति जसतं मे सयाम। अनंतकारी अनंत कल्याणकारी પરમાત્માનું અદ્ભુત શાસન આપણને પ્રાપ્ત થયું। ચાતુર્માસિક પર્વની આરાધના શરૂ થઈ અને આ સાથે પરિવર્તનની યાત્રા આપણી શરૂ થઈ છે, કેમ કે અત્યારે સમગ્ર પ્રકૃતિ પરિવર્તનમાં છે, બરાબર છે। 2 મહિના પહેલા એપ્રિલ મે મહિનામાં આ જ પ્રકૃતિ કેવી લાગતી હતી? ગરમ લાગતી। કેટલાક ઝાડના પાનખરમાં બધા પાનો પણ ખરી પડ્યા હતા અને આજે અત્ર તત્ર જ્યાં નજર કરીએ લીલુંછમ, મનને આનંદ આવ્યો। આખી પ્રકૃતિ પરિવર્તનને પામી છે। બસ આ જ પરિવર્તન આપણને સમજાવે છે કે જે રીતે પ્રકૃતિએ પરિવર્તન કર્યું છે, અત્યારે પરિવર્તનના અણુ પરમાણુ વિશ્વમાં છવાયેલા છે, એ પરમાણુઓને ગ્રહણ કરી આપણે પણ આપણી પ્રકૃતિનું પરિમાર્જન કરી અને પરિવર્તન કર્યું। આપણી પ્રકૃતિનું એટલે આપણા સ્વભાવ। ધર્મ એ છે કે આપણો સ્વભાવ બદલાય, ધર્મ પરિણામ પામે એની પારાશીશી કે આપણો સ્વભાવ દિવસે દિવસે બદલાતો છે અને એ જ સાચો ધર્મ થયો છે, ધર્મ હૃદયમાં ફળ્યો છે એની પ્રતીતિ છે। પહેલા તો આપણે સેના માટે કરીએ છીએ લક્ષ્ય જ ક્લિયર થવું જોઈએ। સ્વામી વિવેકાનંદ એક વખત રસ્તેથી પસાર થઈ ગયા, એમના પરમ ગુરુદેવ પણ એમની સાથે હતા। રસ્તામાં એક શિલ્પકારને જોયો, એક મોટા પથ્થરને એ શિલ્પકાર નિહાળી રહ્યો હતો અને એને કંઈક ગાંઠ આપવાની કોશિશ કરી રહ્યો। સ્વામીજીના ગુરુદેવ ત્યાં પહોંચી ગયા અને શિલ્પકારને કહે છે, ભાઈ શું કરે છે? ઘણી વખત આપણા સવાલો એકદમ વ્યર્થ હોય છે, બરાબર છે? અહીંયા આવ્યા છે આપણે પછી કોણ કયા હતા? અરે અહીંયા શેના માટે આવ્યા છે? આરાધના કરવા માટે આવ્યા છે। પહેલા એ પણ જવાબ એવો આપ્યો, શું કરું છું? શિલ્પ કરું છું। આ પથ્થરમાં એક સુંદર મજાની પ્રતિકૃતિ તૈયાર કરવા માટે અહીંયા આવ્યો છું। સ્વામીજીના ગુરુદેવે પૂછ્યું, અલ્યા ભાઈ, તને જે પ્રતિકૃતિ બનાવવું છે, તને જે પ્રતિમા બનાવવાની છે, એની પ્રતિકૃતિ, એની ફોટો ફ્રેમ, એની કોઈ કોપી એ તો અહીંયા ક્યાં દેખાતી નથી। પહેલા શિલ્પકારે બહુ માર્મિક જવાબ આપ્યો, સાચી વાત છે, મને જેમનું ચિત્ર અહીંયા ખડું કરવું છે અથવા જેમની પ્રતિમા બનાવે છે, જેમનું શિલ્પ બનાવવું છે, એમની મારી પાસે કોઈ તસવીર નથી, પરંતુ મારા મનમાં એક કન્સેપ્ટ એકદમ ક્લિયર છે કે મારે શું બનાવવું છે અને મનના એક ક્લિયર કન્સેપ્ટ સાથે હું અહીંયા આવ્યો છું। આપણને કોઈ પૂછે આપણે અહીંયા શેના માટે આવ્યા છીએ, આપણી પાસે કોઈ કન્સેપ્ટ ખરું? ક્લિયર કરો। આપણને કોઈ પૂછે કે તમે મનુષ્ય ભાવમાં શેના માટે આવ્યા છો? કર્મ સત્તાએ મોકલ્યા। અત્યારે અહીંયા આપણે આરાધના શેના માટે કરીએ છીએ? આપણે જીનવાણીનું શ્રવણ શેના માટે કરીએ? આપણે તપ, જપ, ધ્યાન, આરાધના શેના માટે કરીએ? શેના માટે? કોઈ કન્સેપ્ટ ક્લિયર? પહેલાના મગજમાં હતું કે આમ છે એટલે મારે આમ જ કરવાનું છે। આપણી પાસે શું કન્સેપ્ટ છે? શેના માટે? કર્મનિર્જરા માટે, આત્મશ્રેયાર્થે। આપણો રોજનો આ સવાલ છે અને રોજનો આ જવાબ આવે। કર્મનિર્જરા ક્યારે થાય? ક્યારે? યાદ કરીએ, ઇતિહાસના દાખલાઓ ઘણી બધા આપણે મગજમાં છે
પણ એના ઉપર મનન મંથન ચિંતન પરિવર્તન ક્યારે કરવું? એ જ પરિવર્તન લાવવાનું છે. ગજ સુકુમાર રાજપુત્ર હતા અને ખૂબ જ લાલન પાલનથી મોટા થયેલા હતા. કેમ કે દેવકીજીએ પોતાના પુત્રોને મોટા કર્યા નહોતા. વરદાન માંગીને મળેલા પુત્ર ફૂલોની સયામાં મોટા થયેલા, જમીન ઉપર પગ નહીં આપનારા ગજ સુકુમાર, એવા ગજ સુકુમાર મુનિ થયા. દીક્ષા લીધી. હજી કઈ વર્ષોની સાધના થઈ નહોતી. સંસારમાંથી સંયમીપણાનો પ્રથમ જ દિવસ કોઈ વિશિષ્ટ તપ ત્યાગ કાય ક્લેશ કઈ જીવની પાસે નહોતું. સંસારમાં તો આવું કઈ જોયું નહોતું. કેમ કે હાજી હા એક માની તે ચાર વસ્તુ હાજર હોય. દાસ દાસી નોકર ચાકર બધા આજુબાજુ ફરતા હોય. એવા ગજ સુકુમાર મુનિ બન્યા અને રાતે કૌશલ ધ્યાનમાં સ્મશાનમાં રહ્યા. પછી શું ઘટના ઘટી? સસરાએ માથે પાણ બાંધીને જલતા અંગારા મૂકી દીધા. એક તો તાજુ કેસનું નુંચન થયું હતું. અને કર્મ નિર્જરા કોને કહેવાય ને એ સમજાવું છું. કર્મ નિર્જરા એટલે શું? અમારા બહેનોને ઘણા અનુભવ હશે. કુકરને હાથ લાગી જાય, તવાને હાથ લાગી જાય તો આપણે શું, તમે શું કરો? મેં તો અનુભવ નથી લીધો. તમે શું કરો? ગરમ ગરમ કુકરને, તપેલાને, તવાને હાથ લાગે એટલે હાથને ત્યાં ચિપકાવી મૂકો. શું કરે? હે? ગડો ગયો ગરમ ખેંચી ગયા કે હાથને ત્યાં પેલા ગરમ ગરમ કુકરને ચિપકાવીને રાખો કે હાથને દૂર ખેંચો? દૂર ખેંચી. બરાબર. જરાક સ્પર્શ માત્ર થયો ને આપણને ખ્યાલ આવ્યો, અરે મને ગરમ ચટકો લાગે છે ને આપણે હાથને પાછું ખેંચી દે. કલ્પના કરજો, આવું ગરમ ગરમ અંગારા મસ્તક ઉપર મુકાણા છે અને એ સમય માત્ર એક જ ધ્યાન, મારા કર્મ ખપાવા છે, આ મારો પરમ ઉપકારી છે, આ મારો પરમ મિત્ર છે. ત્યારે જઈને કર્મો ખપે છે. ત્યારે જઈને કર્મો ખપે છે. આખા દિવસમાં આપણે કેટલી વાર આવા કર્મ ખપાવવાની પ્રક્રિયા કરીએ છીએ? સ્મરણમાં બી કેટલી વાર લાવીએ છીએ? સ્મરણમાં બી કેટલી વાર આવે છે? આપણી સાથે કંઈક થયું, રસ્તામાં જઈ રહ્યા છો, પાછળથી આવતા કોઈને ઠોકર લગાવી, આપણે પડી ગયા, આપણે શું કરીએ? શું કરીએ? એને બે ચાર સંભળાવી દેજે. બરાબર છે? તો આપણે ક્યાં છીએ? પરિવર્તનની વાત ચાલુ છે. પ્રકૃતિનું પરિવર્તન. જો એ જ દિવસે સંયમ લેનારા ગજ સુકુમાર મુનિ સાધનાની પરાકાષ્ઠા સુધી પહોંચી શકતા હોય તો મિનિમમ 500,000 જેમને આપણા જેવાએ સામાયિક કરી લીધી છે. આટલા નવકાર મંત્રના આપણે આરાધક છીએ તો આપણી પરાકાષ્ઠા ક્યાં પહોંચવી જોઈએ? ક્યાં પહોંચવી જોઈએ? નાની નાની તુચ્છ બાબતોમાં આપણું મન હજી પણ ખોવાઈ જતું હોય, હજી પણ આપણે પ્રસંગમાં બળી જતા હોઈએ, હજી પણ આપણે જો જ્યાં છીએ ત્યાં કોઈકના ઉપર ઈર્ષ્યા, હરેખાઈ, દ્વેષ, રાગ, મોહ, કસાય કરતા હોઈએ તો પછી આપણે કર્મ નિર્જરા માટે કરીએ છીએ કે શેના માટે કરીએ છીએ? ગજ સુકુમાર મુનિનો લક્ષ્ય હતો, ચેલેન્જ હતી, માતાને આપેલું વચન હતું. માતાએ એક જ શરતે એમને સંયમ લેવાની અનુજ્ઞા આપી. કઈ શરત લઈ? તને સંયમ લેવા તો દઉં જો તું બીજી માતા ન કરે. હવે બીજી માતા ક્યારે ન થાય? જો જન્મ લેવાનું હોય નહીં તો. કેમ કે કદાચ દેવલોકમાં જન્મ થયા ત્યાં માતાની જરૂર ન હોય, પણ દેવલોકમાંથી મોક્ષ તો નથી જ. એટલે દેવલોકમાંથી કમ્પલસરી
નીચેની કોઈ પણ મનુષ્ય અથવા તિર્યંજ ગતિમાં આવવું પડે અને મનુષ્ય અથવા તિર્યંજ ગતિમાં જો જન્મ લેવો હોય તો માતાની આવશ્યકતા ફરજિયાત પડે. એનો મતલબ શું થયો? ગજસુકુમાર મુનિએ નક્કી કર્યું કે મારે આ ભાવમાં એવી કઠોર સાધના કરવી છે કૈવલ્ય જ્ઞાનની મને પ્રાપ્તિ થાય, તો જ મને આવતા ભવે બીજી માતા ન કરવી પડે. અને માતાને આપેલા વચનને પાળવા માટે ગજસુકુમાર મુનિએ માથે અંગારાને સહન કર્યો. આ તો મારો ઉપકારી છે, આમે મારે સાધનામાં જવું છે તો આ તો મારો પરમ ઉપકારી છે. આવા તો અનેક કષ્ટો અનેક ભવમાં મેં સહન કર્યા છે. આપણે 24 કલાકમાંથી એક મજાના સવારના વાંચ્યું કે એક વર્ષના દિવસ કેટલા? એક વર્ષના દિવસ 365, બરાબર? એક દિવસના કલાક કેટલા? 24 કલાક. અને એક કલાકની મિનિટ કેટલી? 60 મિનિટ. એક મિનિટની સેકન્ડ કેટલી? 60 સેકન્ડ. તો 24 કલાકમાં તમને મને આપણને સૌને 86,400 સેકન્ડ મળે છે. 86,400 સેકન્ડ આખા 24 કલાકમાં તમને મને આપણને સૌને મળે છે. અને આટલા સમયમાં આપણે શું નક્કર કામ કરીએ છીએ? શું કરીએ છીએ? એવું કયું કામ આપણે ફિક્સ કરીએ છીએ કે ના આટલી સેકન્ડો મારી છે, આટલી સેકન્ડોમાં મેં જે કર્યું છે તે પરમેનન્ટ છે, તે નક્કર છે, એ આવતા ભાવમાં મારી સાથે મારી પાસે આવશે. અને આવતા ભાવમાં કેમ કે ગજસુકુમાર મુનિ પાસે તો એક લક્ષ્ય હતું અને એ સમય હતો કે લક્ષ્યને સિદ્ધ કરી શકે, એ ભાવમાં મોક્ષ જઈ શકે. પણ આપણું છેવટું સમય, આપણે 5મા આરામાં અત્યારે મોક્ષ તો છે જ નહીં, એટલે આપણને આવતો ભાવતો કમ્પલસરી લેવો છે, કમ્પલસરી. પણ આપણા માટે ચાન્સ છે કે આવતા ભાવમાં પણ મોક્ષમાં જઈ શકાય એવો ચાન્સ આપણી માટે છે. અહીંયાથી એટલા બધા કર્મો સહજ ભાવે ખપી જાય. માથું દુખ્યું, આપણે દવા લઈ લીધી, તાવ આવે, આપણે દવા લઈ લીધી, જરાક કંઈ થયું, ગરમી થઈ, આપણે પંખાનો ઉપયોગ કર્યો, તરસ લાગીને તરત પાણી પીવા માટે દોડી ગયા, ભૂખ લાગીને ખાવા માટે દોડી ગયા. શું સહન કરીએ છીએ? કોઈ આપણને બે શબ્દો બોલ્યા તો આપણે સામે એવું જ બોલીને ટીટ ફોર ટેટ બતાવી દીધું. કોઈએ આપણી સાથે દુર્વ્યવહાર કર્યો અને આપણે પણ એને બતાવી દીધું. કોઈએ આપણી ઈર્ષ્યા કરી, આપણે પણ ઈર્ષ્યા કરીને બતાવી દીધું. હમ ભી કિસી સે इसमें ज्यादा दम नहीं. એમાં શું દમ? સંતાન કોના? આપણે પરમાત્મા મહાવીરના. અને પરમાત્મા મહાવીરે આટલી બધી તાકાત હતી. પરમાત્મા મહાવીર દેવનું એક જીવન ચરિત્રનો એક પ્રસંગ જો આપણે રોજ જીવનમાં એકાદ વખત સ્વાધ્યાયના દોર ઉપર લઈએ ને તો ઓટોમેટિક આપણા જીવનનું પરિવર્તન આવે. જે જન્મતા ન્યૂબોર્ન બેબી એવા બાલ પ્રભુ મહાવીર, એમના શરીરની તાકાત કેટલી! માત્ર અંગૂઠાથી મેરુને ટચ કર્યો અને આખું મેરુ ધ્રુજી ગયું. આ પ્રસંગ આપણા બધાને ખબર છે. અને એ જ પરમાત્મા મહાવીર બંને કાનમાં ખીલ્લા ઠોકાય છે, છતાં કોઈ રિએક્શન નહીં, કોઈ પ્રતિક્રિયા નહીં, કંઈ જ નહીં. ચલો એ ભગવાન મહાવીર હતા, પણ જો આપણો બધાનો લક્ષ્ય કર્મ નિર્જરાત કરવાનો હોય, પરમાત્મા બનવાનો હોય, મોક્ષમાં જવાનો હોય, તો તમને લાગે છે વર્તમાન કાળની પર ડેની 86,400 સેકન્ડમાંથી આપણે કેટલી સેકન્ડ આપણા માટે વાપરીએ છીએ? કેટલી સેકન્ડ આપણી જાગૃતિ માટે આપણે વાપરીએ છીએ? સાંભળ્યું ઘણું બધું છે,
દર વર્ષે મહાત્માઓને આપણે સાંભળીએ, પણ આપણે તરાજામાં લઈ જઈએ. કેમ જો વ્યાખ્યાન બોરો ખાશો, કેમ જો વ્યાખ્યાન થોડો અપડાઉન. વ્યાખ્યાન સારાની ફલશ્રુતિ શું? સારા વ્યાખ્યાનની ફલશ્રુતિ શું? આપણા જીવનનું પરિવર્તન થાય, એ જ વ્યાખ્યાનની ફલશ્રુતિ. ફક્ત કાનને મજા આવે એવા દાખલાઓ બે ચાર સાંભળી લીધા અને એકાદ કલાક આપણો શુભમાં ગયો એટલા માત્રથી સંતુષ્ટિ પામવાની નથી. આપણા સ્વભાવમાં ગઈકાલે મારો જે સ્વભાવ હતો એ જ મારો આજે સ્વભાવ છે, તો એમાં ખામી કેમ? ચાતુર્માસ પર્વ એટલે સ્વની પીછાણ, સ્વની ઓળખાણ, સ્વને ગોતવાનો, સ્વને સમજવાનો પર્વ છે. બાકી તો કામ બધા ચયા જ કરે છે. સ્વને ઓળખવા માટે આમ બીજો વરસાદ ચાલુ હોય એટલે બીજા બધા કામો થોડા ઠપ હોય. અત્યારે તમારા વ્યવહારિક લગ્ન વગેરેના કાર્યો પણ એટલા માટે આ કાળમાં હોતા નથી. તો એ કાળમાં વધારે સ્વને ઓળખવાનું છે. અને આપણે શું કરીએ? મેં સર પ્રતિક્રમણ તો કહેવાનું હોય, પણ અડધો જણા કહીએ ભેગા મળીને તો કહીએ. પ્રતિક્રમણ શેના માટે કરવું છે? પાપોના પ્રાયશ્ચિત કરવા માટે. કીધું ને બચપનથી જે શીખેલું છે, રટ્ટો લગાવીએ, રટ્ટો તો પેલો પોપટ પણ લગાડે છે. પાપોના પ્રાયશ્ચિત માટે જો આપણને પ્રતિક્રમણ કરવું હોય તો આપણે કોઈ આલંબનની આવશ્યકતા ખરી? અરે ચાતુર્માસ શરૂ થઈ ગયું છે. જેટલો બને એટલો સમય મારે પાપથી નિવૃત્ત થવા માટે, શુભ યોગોમાં પ્રવૃત્ત થવા માટે, આલંબનોને પ્રાપ્ત કરવા માટે શોધખોળ કરવાની છે. કેમ કે પ્રતિક્રમણ એ પાપનો પ્રાયશ્ચિત છે. પણ એનો રોજનો હિસાબ ક્લિયર થઈ જાય તો બેલેન્સ કઈ બચે નહીં. પ્રતિક્રમણ માટે બાળક નાના હોય ને ત્યાં સુધી એમને પ્રલોભન અપાય. કેમ કે પ્રલોભન આપતા આપતા એ બાળકના પગ અહીંયા વળે એટલે આપણે પ્રલોભન આપીએ. પણ પછી આખી જિંદગી એ પ્રલોભનના આધારે જીવવાનું. તો પછી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત માટે કરીએ છીએ કે પ્રતિક્રમણ પ્રલોભનના કારણે કરીએ છીએ? આ બહુ મોટો સવાલ છે. અમે નાના હતા ને, હું લગભગ 6 વર્ષની હતી, 6-7 વર્ષની. મોટા હતી 4-5 પ્રતિક્રમણ બધું શીખવાડેલું હતું. તો પર્યુષણ પર્વ આવે ને એટલે તમારા જેવા માજી વાત અસ્તુ બટાતી 4 બોલીએ ને તો કે 100 રૂપિયા મળતા. નવ સ્મરણ બોલી તો આ આપીશું. એ ઉંમર હતી એટલે એના માટે, એ પ્રભાવના માટે પણ એ સૂત્રો બાયડ થઈ જાય ને ગાથા રોજ ગોખાય. બરાબર છે? અમારા માતાજી ગાથા નહીં થાય તો જમવાની થાળી નહીં મળે. એટલે ભૂખ લાગી હોય એટલે ગાથા અપાઈ જાય અને જમવાની થાળી મને પ્રલોભનથી મળે. દીક્ષા લીધા બાદ ગુરુ મહારાજ મને ક્યાંય લઈ જવાનું હોય ને મને કહેશે આટલી ગાથા ગોખી આપીશ ને તો તને પૂજનમાં લઈ જઈશ. એટલે ગાથા ફટાફટ ગોખાઈ જાય બહાર જવા માટે પ્રલોભનના આધારે થઈ. પણ આજ દિવસ સુધી પણ જો હું પ્રલોભનને પકડી રાખું તો પછી મારી જાગૃતિ ક્યાં છે? મારી જાગૃતિ ક્યાં છે? એક સમય હતો, બચપન હતો, આપણી પાસે આપણો પોતાનો કોઈ જ્ઞાનનો આધાર નહોતો એટલે આપણે પ્રલોભનોને પકડ્યા. હવે પ્રલોભનને છોડી અને પરિવર્તનનો લાભ. ગઈકાલે ચાતુર્માસિક પર્વની શરૂઆત થઈ, સુંદર મજાના પ્રતિક્રમણ થયા. આવું છે એને કઈ વાંધો નથી આવતો. બાકી સાધના જગતમાં અંદર જવા માટે ડગલે પગલે ઓબ્સ્ટેકલ્સ આવશે, રૂકાવટો આવશે. કેમ કે અનાદિકાળના આપણા સંસ્કારો ભવો છોડ્યા છે, પણ એ ભવોને સંસ્કારોને સાથે લઈને આવ્યા એટલે સાધના જગતમાં આપણને તકલીફ થાય.
ઈર્ષ્યાના, એ આપણે સાથે લઈને આવે. એટલે કોઈ શીખવાડતું નથી. આપણને કયા મમ્મી પપ્પા ગુરુએ શીખવાડ્યું કે આ રીતે ઈર્ષ્યા થાય? કોઈએ શીખવાડ્યું? કોઈએ નથી શીખવાડ્યું. આ રીતે ગુસ્સો કરાય. આટલો નાનો જન્મેલો બાળક હોય, હજી પોતાની રીતે કંઈ કરતા આવડતું ન હોય, બરાબર છે, હાથ પગ બી માંડ ચાલતા હોય, એને બી ગુસ્સો કરતા આવડે છે કે નહીં? આવડે છે કે નહીં? આંખો કાઢે, મોઢું ના ખોલવું હોય, મોઢામાં કંઈ ના નાખવું હોય તો ના જ લે. કોણે શીખવાડ્યું એને કે બેટા ગુસ્સો આવી રીતે કરાય? કોઈએ નથી શીખવાડ્યું. પણ અનાદિ ભવોનો જે કસાયનો સ્વભાવ છે એ સાથે લઈને આવે છે. એટલે આપણે કંઈ પણ નક્કી કરીએ એને આપણા માટે જીવનમાં ક્યાંક ને ક્યાંક અવરોધ આવે. અને બીજું, આપણે ડગલે પગલે ક્યાંક કોઈકને જાણતા અજાણતા અંતરાયો બાંધીએ છીએ. એટલે આ અંતરાયો આપણને આવીને ઉભા રહે છે. કોઈ આપતું હોય, કોઈકે નક્કી કર્યું કે મારે અહીંયા પ્રભાવના કરવી છે, મારે અહીંયા લખાવવું છે, મારે આ સ્ટાફના લોકોને કંઈક આપવું છે. આપણે શું કહ્યું? આપણે શું કહ્યું? અહીંયા લખાવવાની શું જરૂરત છે? અહીંયા તો ઘણું બધું પડ્યું છે. માનવ સેવા એ પ્રભુ સેવા, બહાર નીકળો, બહાર ક્યાંક જઈ આવો, કોઈક આશ્રમમાં આપી આવો, કંઈક કરી આવો. આ શું થયું? અહીંયા લખાવવાની શું જરૂર છે? આ આપણે જબરજસ્ત અંતરાય કર્મ બાંધ્યો છે. કેમ ભાઈ? આપનારો આપી રહ્યો છે, લેનારો લઈ રહ્યો છે. આપણે વચ્ચે અંતરાય બાંધવા વાળા કોણ? અને ક્યાં શું જરૂર છે? આપણા કેલ્ક્યુલેશન થી દુનિયાને ચલાવવાની કોશિશ શું કામ કરવી જોઈએ? શું કામ કરવી જોઈએ? થઈ શકે તો આપણે ક્યાંક દલાલ બનીને કોઈકને ધર્મ માર્ગમાં જોડવાની, દાન ધર્મમાં જોડવાની આપણે કોશિશ કરવી જોઈએ. બાકી ક્યાંય પણ પત્તા મૂકવાનું કામ કદી પણ ન કરવું જોઈએ. અત્યારે એક તાજેતરમાં સાક્ષી બનેલી હકીકત વાંચી. 1994 નો આ કિસ્સો છે. એ ભાઈ અચાનક કર્મ સત્તા એટલી જબરજસ્ત ઉદયમાં આવી. હસતા બાંધ્યા કર્મો રોતા નવી છૂટે, રોતા નવી છૂટે. આવા મજાના અંતરાયો બાંધી દઈએ છીએ. પણ જ્યારે ભોગવવાનો અવસર આવે છે ને, ત્યારે આપણી પાસે શ્રદ્ધાનું પરિબળ નથી, ગુરુ તત્વને સમર્પિત ભાવ નથી, પરમાત્મા તત્વનું સાનિધ્ય એનાથી પણ આપણે દૂર છીએ. એટલે આપણે હલબલી જઈએ છીએ. પરિસ્થિતિ એ ભાઈને એવી આવી અને જ્યારે કર્મ સત્તા ઉદયમાં આવે ને તો ચારે બાજુથી ઘેરી પડે છે. પત્નીની બીમારી, દીકરી બીમાર, દીકરાના ખર્ચા, આઉટલાઈન ચડી જાય એટલે પછી કઈ પૈસા ક્યાં જાય કઈ ખબર ન પડે. અને ધંધામાં રોજબરોજ ફટકા લાગતા જાય. એક વખત ફટકો લાગે, માણસ ચેતે નહીં એટલે એને એટલા બધા નુકસાની આવી, એટલી નુકસાની આવી, બધું જ ગયું. ઘર ગયું, દુકાન ગઈ, પેઢી ગઈ, ઓફિસ ગઈ, ખેતર ગયા, બધું જેટલી પ્રોપર્ટી હતી બધું જ ગયું. પત્નીએ પણ સાથ છોડી દીધો. એ પોતાના પિયરે ચાલી ગઈ. દીકરા દીકરીએ પણ કહી દીધું કે પપ્પા તમે અમારી જરૂરત પૂરી નથી કરતા તો અમને તમારું કંઈ કામ નથી. સ્વાર્થમય સંસાર, જેને મારા ગણ્યા એ મારા ક્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી. પછી તમે કોણ ને અમે કોણ? પેલા ભાઈ એટલા બધા મૂંઝાઈ ગયા કે હવે કરવું તો શું કરવું. લેણદારો આવી રહ્યા છે. પૈસા કમાતા પૈસા જ્યારે હાથમાં તેમ છૂટ નહોતો આવતી હતી ત્યારે એને ભોગવવા માટે દીકરો દીકરી પત્ની બધા આજુબાજુ ફરતા હતા. પણ જ્યારે પરિસ્થિતિ અવળી થઈ બધા દૂર હટી ગયા. લેણદારોનો જવાબ શું?
એને વિચાર કર્યો કે હવે કોઈ ઉપાય નથી મળતો, કોઈ નોકરી પણ નથી લાગતું, આવી બદનામી આવી અપકીર્તિ સાથે જીવન જીવવું એના કરતા જીવનને ટૂંકાવી દેવું. એટલે એને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. છેલ્લું સાધન એ જ બચ્યું. બધાનો સાથ છૂટી ગયો. કોઈ પ્રેરણા આપવાવાળો, કોઈ બે શબ્દ બોલીને સહાનુભૂતિ વ્યક્ત કરનારો એના પાસમાં નહીં ગયું. એ ભાઈએ દરિયામાં ઝંપલાવવાનું, પાણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું અને જૈનત્વના સંસ્કાર મનમાં નૌકાર ગણે છે. નૌકાર ગણતા એને યાદ આવ્યું કે અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યું છે. બાજુમાં જ ગુરુદેવ ઉપાસનામાં બિરાજમાન છે. આમે મારે મરવું છે તો એટલીસ્ટ સાધુનામ દર્શનમ પુણ્યાનામ, સાધુનું દર્શન તો પ્રાપ્ત કરું. કમ સે કમ મારી લાસ્ટ મોમેન્ટ, મારી છેલ્લી ઘડી સુધરી જાય. કયા ભવોના કર્મ ઉદયમાં આવ્યા છે તો હું સમતાથી મૃત્યુ તો પામી શકું. સમાધિમય જીવન નથી મળતું તો કાંઈ નહીં, સમતા પૂર્વકનું મૃત્યુ મને પ્રાપ્ત થાય. એ ભાવથી એ બાજુમાં મહાત્માને વંદન કરવા ગયા. સુક્ષાતા પૂછી, ખિન્ન ચહેરો, મહાત્માના દર્શનથી થોડો પ્રસન્ન થયો. મહાત્માએ પૂછ્યું, ભાઈ આટલી વહેલી સવારે ક્યાં જાઓ છો, શું કરો છો? એટલે પહેલા એ વિચાર કર્યો, દેવ અને ગુરુ સાથે કદી પણ છેતરપિંડી કરવી જોઈએ નહીં. દેવ અને ગુરુને આમ તો કોઈની સાથે ન કરાય, પણ દેવ અને ગુરુને જે હોય એ સાચે સાચું દેવ તત્વને કદાચ આપણે બતાવી દઈએ, કેમ કે ભગવાન પાસે આપણે બધું કહી દઈએ, કેમ કે એના સામે પ્રતિક્રિયા કઈ નથી આવવાની, ભગવાન કઈ બોલવાના નથી. પરંતુ ગુરુ તત્વને આપણે ના ભાઈ મારા સાહેબને કેવું લાગશે, મારા સાહેબ મારા ઉપર કેવું વિચારશે, એટલે આપણે ઉપરથી માખણ લગાડતા જઈએ અને આપણી ભૂલોને આપણો જો સ્વીકાર ન કરીએ તો એ ગુરુ કદી આપણો ઉદ્ધાર ન કરી શકે. પેલા ભાઈ વિચાર કરે છે, જીવનમાં ઘણા બધા ભૂતકાળમાં બી અને વર્તમાન કાળમાં બી ઘણા બધા પાપો અંતરાયો કર્યા છે, પરિણામ અત્યારે ભોગવી રહ્યો છું અને હવે ગુરુને છેતરીને, ગુરુ સાથે ખોટું બોલીને હજી મારે કોઈ પણ પ્રકારના નવા પાપો નથી બાંધ્યા. અને ગુરુદેવના ચરણોમાં બેસીને રડી અને ગુરુદેવને કહે છે, બસ આપના દર્શન કરીને આ જીવનને ટૂંકાવવા માટે જઈ રહ્યો છું. મારી પાસે કંઈ જ નથી બચ્યું, હવે જીવન પૂર્ણ કરવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી, કોઈ આરો નથી, કોઈ અમારો નથી. ઘણી બધી મુશ્કેલીઓ સામે આવીને ઊભી છે. ગુરુ હંમેશા કરુણાના ભંડાર, ઉપરથી ગમે તેવા દેખાતા હોય, અંદરમાં કરુણા છલકાતી હોય. ઉપરથી દેખાતા ગુરુદેવ, એના ઉપરથી આપણે એમનું જજમેન્ટ ન કરી શકીએ. ગુરુ કુંભાર જ્યારે માટીનો ઘડો બનાવે તો એ શું કરે, માટીનો ઘડો બનાવ્યા પછી એને જ્યારે ઘડો પાકો થાય ત્યારે એને ચેક કરે. કેવી રીતે કરે? ટકોરા બંધ, ગળા તૈયાર થયા કે નહીં, ઉપરથી ઠાક 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 કરતો જાય. અને સાથે બીજું શું કરે, એ કુંભાર એનો એક હાથથી ગળાની ઉપર ટકોરો પડતો હોય અને એક હાથ અંદર નીચે હોય, એ ગોલ 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 ફરતો હોય. એટલે ગુરુ એક હાથથી ટકોરો આપે અને અંદર બીજા હાથે એને મલમ લગાડવાનું કામ બી ગુરુ કરતા હોય છે. પણ આપણી પાસે એક ક્લિયર વિઝન નથી, એટલે આપણને માત્ર એટલું જ દેખાય છે. ગુરુએ મસ્તકે હાથ મૂક્યો, એને કીધું, ભાઈ માનું છું તમારી પરિસ્થિતિ અત્યારે ગંભીર છે, પણ ગમે તેવા કર્મોનો ઉકેલ, હલ, સોલ્યુશન
આ જીવશાસ્ત્રમાં છે જ. તમે જો દાન કરો તો તમારો કેવો પણ અંતરાય તૂટી જ જાય. કેમ કે આપવાના જે સંસ્કાર છે ને એ જેટલા દ્રઢ થશે ને એટલા આપણા અંતરાયો તૂટતા જશે. લાભાંતરાય, ભોગાંતરાય, વિર્યાંતરાય બધા જ અંતરાયો તૂટી જશે. જો તમે કંઈ પણ તમારી શક્તિ પ્રમાણે દાન કરો, તમારી પાસે શું છે અત્યારે? એ લોકો છે બધું તો ચાલી ગયું છે, પરંતુ છેલ્લે મારા ખીચામાં જોઈએ છે તો 500 રૂપિયા છે. આમે હું તો મરવા જવાનો હતો, આય મારા શું કામના? ગુરુદેવે કીધું તમને તમારી માટે જે કંઈ રાખવું હોય થોડું કંઈક રાખો અને બાકીનું જે છે તમારી ઈચ્છા પ્રમાણે તમે દાન કરો. અહીંયા આપેલું દાન એ તમારું બહુ જબરજસ્ત પુણ્યનું ઉપાર્જન કરે છે. એને કીધું કે આમે મરવાનું હતું, 500 રૂપિયા દાનમાં આપ્યા અને એ જે ઉછળતા ભાવ સાથે હૃદયના ઉમળકા સાથે જે દાન અપાણું ને એ દાનનો પ્રભાવ પહોંચ્યો. થોડી જ વારમાં ગુરુદેવ પાસે જે ત્યાં બેઠા છે ને એક શ્રાવક આવ્યા. આખી બજારમાં કોઈ એને પગ મૂકવા માટે સ્થાન નહોતું આપતું અને શ્રાવકે સામેથી કીધું, અને તમે સવારના પોરમાં અહીંયા કેમ છો? સારું ગુરુવંદન થઈ ગયા હોય તો મને તમારું એક કામ છે. હું એક નવી ફેક્ટરી ચાલુ કરું છું, મને કોઈ સુપરવાઇઝરની જરૂરત છે. જો તમે આવવા માટે તૈયાર થતા હો તો આ નોકરી હું તમને હમણાં જ આપવા માટે તૈયાર છું. વિચાર કરો, અહીંયા દાન આપ્યું ને અહીંયા પુણ્યનો પુંજ પ્રગટ થયો. આટલો સાક્ષાત કલિકાલમાં પણ સત્ય બનેલી હકીકત છે 1994 ની. આ આટલો જબરજસ્ત પરચો અહીંયા અનુભવાય છે. દાન ધર્મ જે ઉછળતા ભાવ સાથે થાય એ ઉછળતા ભાવ સાથે પુણ્યનો પુંજ ઉત્પન્ન થાય. આપણી વાત હતી પ્રસન્નતા માટેની 4 વસ્તુ. પહેલું જોઈએ પુણ્ય, બીજું લોકો કપે. પેલો એક શાકવાળો માર્કેટમાં શાક લઈને બેઠો અને એક બેન પોતાના નાનકડા 3, 4, 5 વર્ષના દીકરા સાથે શાકભાજી લેવા ગયા. પેલા શાકવાળા ભાઈ થોડી વાર છે ને શાક ઉપર પાણી છાંટ્યું. એટલે પેલો દીકરો કહે છે, મમ્મી આ અંકલ ઘડી પાણી કેમ છાંટે છે? એટલે મમ્મી કહે છે, બેટા આ બધા શાકભાજી છે ને સુકાઈ ન જાય, ફ્રેશ ને તાજા રહે એટલે એના ઉપર પાણીનો છંટકાવ કરે છે. સમજે? આપણે શું કરીએ? કંઈ પણ અહીંયાથી સાંભળી ગયા પછી એકાદ કલાકની એકાદ લાઈનને પણ રિવિઝન કરીએ છીએ, પછી આપણું પરિવર્તન ક્યાંથી શક્ય છે? પછી કર્મ નિર્જરા ક્યાં ઊભી રહેશે? આપણું લક્ષ્ય જ જ્યાં મજબૂત નથી તો એવા લક્ષ્યને આધારે આપણે કેટલું આગળ ટકી શકવાનું? લક્ષ્ય જેનું મજબૂત એને આંધી તુફાન કંઈ જ નથી નડતું, પણ લક્ષ્ય જ નથી તો એને હરેક ડગલે પગલે આપણને કંઈક ને કંઈક કષ્ટની અનુભૂતિ થશે. પહેલું જોઈએ છે પુણ્ય, બીજું પ્રજ્ઞા અને ત્રીજું પ્રેમ, ચોથો છે પુરુષાર્થ. પુણ્યની વાત કરીએ કે જ્યારે જીવનમાં પુણ્યનો ઉદય હોય ત્યારે આપણે સત્કાર્ય કરી લેવા જોઈએ. કેમ કે પુણ્ય કઈ ઘડીએ જશે ખબર નથી અને ભવિષ્ય જો આપણને સ્વીકાર કરવું હોય તો વર્તમાન કાળની ક્ષણોમાં કોઈકને સાતા આપવાનો પ્રયત્ન કરો. કોઈકને તન મન ધનથી સાતા આપીએ
તો આપણને સાદા મળશે અને એ પુણ્ય અનુબંધી પુણ્ય આમ ખપી નહીં જાય કે આવતા ભાવ માટે રિઝર્વ રહેશે. પુણ્ય પછી છે પ્રજ્ઞા. આ અવસર પેઢી કાળમાં મહાભારતનું યુદ્ધ બહુ ભીષ્મ યુદ્ધ. કર્ણ અને અર્જુન બંને જણા સામસામે આવી ગયા. બંને તે કાળના મહાન શક્તિશાળી તેજસ્વી યોદ્ધાઓ હતા. બંને ભાઈઓ જ હતા. આજે કર્મ સત્તાએ બંને ભાઈઓ સામસામે આવી ગયા. કર્ણે શક્તિશાળી એક તીરનું સ્મરણ કર્યું. એવી વિદ્યાઓ તે કાળે હતી કે યોદ્ધાઓ જે હોય એમને વિદ્યાઓ શીખવવામાં આવે અને તીર છોડે એ તીર કદી ફેલ ન જાય. કર્ણે શક્તિશાળી તીરને છોડ્યું અર્જુનના રથ ઉપર અને અર્જુનના રથનો પૈડો 3 સ્ટેપ્સ પાછળ ગયો. સામે અર્જુને પણ એવું જ શક્તિશાળી તીર છોડ્યું એટલે કર્ણનો રથ 7 ડગલા પાછળ ગયો. એ વખતે અર્જુન કહે છે, જોયું પ્રભુ મારો તીર કેટલો શક્તિશાળી. પહેલા કર્ણનો રથ 7 સ્ટેપ્સ પાછળ ગયો. એના તીરના કારણે મારો રથ તો માત્ર 3 સ્ટેપ્સ પાછળ ગયો. પણ અર્જુનનો રથ 3 સ્ટેપ્સ પાછળ ગયો અને કર્ણનો રથ પ્રભુ કહે છે કે બેટા તારો રથ કેમ આટલો જ પાછળ ગયો ખબર છે? અર્જુનને કહે છે, વત્સ તારા શક્તિશાળી બાણ કરતા પણ તારા રથમાં કોની હાજરી છે એ બહુ મોટો સવાલ છે. તારા રથમાં સાક્ષાત અજ્ઞાન હું બેઠો છું, પણ આપણે શું કરીએ? ક્રેડિટ શું લઈએ? કંઈક પણ સારું થાય તો આપણે શું કરીએ? મેં કર્યું. અને કંઈક ખરાબ થાય તો આપણે શું કહીએ? ભગવાન આ શું કર્યું? બરાબર છે? ભગવાન શું કરવાના? સારું કર્યું તો હું કરું છું. કંઈ પણ અજુગતું થયું, કંઈ પણ અનિષ્ટ થયું, કંઈ પણ અઘટિત ઘટના ઘટી એટલે આપણે ભગવાનને કહીએ ભગવાન આ શું કર્યું? એટલે આપણો એક સ્વભાવ હંમેશા દોષનું આરોપણ, દોષનો ટોપલો બીજા ઉપર જ ચડાવવો. મારાથી કોઈ ગલતી થઈ શકે, રસ્તામાં જતા જતા કેળાની છાલ આવી એના ઉપર પગ પડે ને આપણે જોરદાર સ્લીપ થઈ ગયા, હાથમાં પગમાં ફ્રેક્ચર આવી, પાસળી તૂટી ગઈ. એ વખતે આપણા મનમાં વિચાર શું આવ્યો? કોણ વિચારે છે? મારું જીથી કેળાને ખાઈને કેળાની છાલ આમ વચમાં ફેંકાય, આટલું તો લક્ષ્ય રાખવું જોઈએ ને. બસ આ જ ફરક છે અમેરિકા અને ભારતમાં. અમેરિકાની ચોખાઈ કેટલી અને ભારતમાં તો કોઈને કંઈ છે જ નહીં. કે ભારતમાં કોણ વસે છે? આપણે ભણેલા ગણેલા. તો એ જ આપણે જો દુબઈ કે અમેરિકા જઈએ ત્યાં રસ્તામાં કચરો ફેંકી આવો. ચિંટુ અને પિન્ટુ એના પપ્પા સાથે દુબઈ ગયા હતા અને રસ્તામાં બંને કેડબરી ખાય. પછી પપ્પાએ ધીરે રહીને કીધું, ચિંટુ પિન્ટુ કચરો તમારા પેન્ટમાં નાખજો, તમારા ખિસ્સામાં નાખજો, રસ્તા ઉપર નહીં નાખતા. ચિંટુ પિન્ટુ કહે છે, કેમ પપ્પા? એટલે પપ્પા કહે છે, બેટા અહીંયા રસ્તો કચરા ઉપર નાખવાથી ફાઇન ભરવો પડે છે અને અહીંયાના લોકો બહુ સ્વચ્છ છે એટલે આપણે અહીંયા કંઈ પણ ગંદકી કરાય નહીં. જેવું એ લોકો ઇન્ડિયા આવ્યા, એરપોર્ટ પરથી ઉતરીને બહાર નીકળ્યા અને બધા કચરા. ક્યાં સંસ્કારો આપણા? અહીંયા ફાઇન નથી ભરવું પડતું. આ ભારતને સ્વચ્છ બનાવવા માટે
જરૂર નથી. આપણે પોતે ભણેલા ગણેલા એટલું તો આપણને સમજ છે કે ક્યાંય કચરો ન નાખે. આપણે ઘરમાં કોઈ કચરો નાખવા ન દઈએ તો આમ રસ્તામાં ક્યાં કચરો નાખી દેવાનો? રસ્તામાં પણ ક્યાંય ન ફેંકવું, એટલું જો સમજ એનો અપ્લાય આપણે પોતે પ્રેક્ટિકલમાં લઈને આવીએ તો આપણું ભારત જ્યાં છે ને એના કરતા કઈ ગણું, કેમ કે સોને કી ચિડિયા ભારત. પેલો કેળાનો છલતો પડ્યો અને એના ઉપરથી આપણે પડી ગયા એટલે આપણે મનમાં બધાને કેળા ખાઈને આટલા મેનર્સ નથી બોલ્યા કરતા મેનર્સ લાવવાનો પ્રયત્ન કરી. આ કેળાની છાલ ઉપર મારો પગ આવવાથી પડી, મારે આવો બીજા કોઈ ન પડે એનું ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ, આપણે પડ્યા, કેળાની છાલ ફેંકવાનો ગુનો તો હતો જ, પણ આપણે પડ્યા એમાં ગુનો કોનો? મારા પરમાત્માએ 5 પ્રકારની સમિતિ આપી છે. એટલે બધું તમારા ધ્યાનમાં રાખીને કંટ્રોલમાં રહે. પહેલી છે ઈર્યા સમિતિ, નીચે જોઈને ચાલો. આમ તેમ ડાકોડિયા લગાવતા જઈએ એટલે કેળાના છાલ ઉપર પગ આવ્યો. ક્યાં શું છે, ક્યાં કઈ દુકાનમાં શું નવું આવ્યું છે, કોણ રસ્તામાંથી આવે છે, કોણ જાય છે, કોણ શું ચડાવે છે, કોણ શું નવું પહેરીને આવ્યું છે. ઈર્યા સમિતિ. આપણી નજર આટલામાં જ હોય તો મને કેળાનો છાલ દેખાઈ જાય, ઉપાડીને હું સાઈડમાં નાખી દઉં. હું એ ન પડું ને કોઈ પણ ન પડે એની કાળજી કરું. પણ આપણી આદત દોસ્તનો ટોપલો હંમેશા બીજા ઉપર. તમે કર્યું એટલે આમ થયું, અરે મારા કર્મો, મારી ભૂલ. જે દિવસે મારી ભૂલ સમજાય અને મારી ભૂલનો સ્વીકાર થાય એ દિવસે પરિવર્તન યાત્રા શરૂ થઈ જાય. શ્રી કૃષ્ણ મહારાજ અર્જુનને કહે છે, વત્સ, અત્યારે તું તારી દ્રષ્ટિથી જોઈ રહ્યો છે એટલે તને અભિમાન આવી ગયું કે મારા તીરની તાકાત, ખરેખર તારા તીરની તાકાત કરતા તારા રથમાં જે મારું અસ્તિત્વ છે એની તાકાત હતી. પરમાત્માની દ્રષ્ટિથી, ગુરુની દ્રષ્ટિથી જે વસ્તુને, જે ઘટનાને, જે પ્રસંગને આપણે જોઈએ એનું નામ પ્રજ્ઞા, એનું નામ પ્રજ્ઞા. આપણી પાસે દ્રષ્ટિ નથી, કઈ જરૂર નથી સમજાતું, સમજવાની જરૂર બી નથી. સોંપી દો આપણું સુકાન કોઈકના હાથમાં, કોઈક યોગ્ય ગુરુના હાથમાં સુકાન સોંપી દો. એ પોતે આપણને બતાડશે કે અહીંયા શું જોવાનું છે ને શું નથી જોવાનું. ઉપનૈવા, વિગવૈવા, દુવૈવા, માત્ર 3 શબ્દોમાંથી આટલા મોટા શ્રુતનું સર્જન થયું. કારણ શું? પરમાત્મા અને ગુરુ તત્વનો સ્વીકાર કર્યા પછી એમની દ્રષ્ટિથી આ શબ્દને સમજવાની કોશિશ કરી. પુણ્ય પ્રેમ, પુણ્ય પ્રજ્ઞા અને પ્રેમ, પછી આવે છે પુરુષાર્થ. જો પ્રજ્ઞા સમ્યક બુદ્ધિ આવી તો પ્રેમ પ્રગટે, અને પ્રેમ છે ને એ આપણા પાસેથી કોઈના માટે અજુગતું અનર્થદાયક શબ્દ બોલાવી શકે. નાનકડું જન્મેલું બાળક હોય 5-10 દિવસનું, એ રાતના ઉઠે, ભીનું થઈ ગયું છે, ગંદકીમાં છે, રાતના ઉઠીને રાડું પાડે છે, એની માં ઉઠશે તો એની ચિંતા કરશે, ગુસ્સો કરશે કે જરાય સુવા નથી દેતો? નહીં કરે. કેમ કે માને બાળક માટે પ્રેમ છે. એને ખબર છે અત્યારે બિચારો કંઈ નહીં કરી શકે, નિસ્વાર્થ પ્રેમ છે. અને નિસ્વાર્થ પ્રેમ રાતના 1 વાગે 2 વાગે ઉઠવામાં પણ એ માને કદી તકલીફ નથી અનુભવાતી, હોંશે હોંશે ઉઠે છે. આવો નિસ્વાર્થ પ્રેમ આપણા જીવનમાં આવવો જોઈએ અને એના માટે પુરુષાર્થની આવશ્યકતા છે. ભાવ ગયા પણ લીસોટા રહી ગયા એટલે આપણને પુરુષાર્થ પણ એટલો જબરજસ્ત કરવો પડશે. એ પુરુષાર્થ મને પહેલા તો સમજવું પડે કે પુરુષાર્થ કઈ દિશામાં કરવો છે અને શેના માટે કરવો છે. વિઝન ક્લિયર હોવું જોઈએ. તમારે અહીંયાથી જવું હોય મુંબઈ તો તમે કઈ ટ્રેનમાં બેસો? સોલાપુર જનાની ટ્રેનમાં બેસો? કર્ણાટક
ફાફા લગાવીએ તો કોલ્હાપુર વાળી ટ્રેનમાં બેસીશું તો મુંબઈ નહીં પહોંચે, કોલ્હાપુર જ ઉતારશે. તો જવું છે મોક્ષમાં, કર્મ નિર્જરા કરવી છે, અને પ્રત્યેક પલ આપણે કરીએ શું છે, શું કરીએ છીએ? 24 કલાકની 86,400 સેકન્ડમાંથી આપણે આપણી આવતા ભાવ માટે રિઝર્વ થઈ શકે એવી કેટલી સેકન્ડમાં સદુપયોગ કરીએ છીએ? કેટલી સેકન્ડ? અને આટલું સમજ્યા પછી જો આપણને પ્રતિદિન આનાથી સ્વાધ્યાય કરવાનું મન ન થતું હોય તો વિચારી લેજો, પોતાને પૂછજો કે ખરેખર મને મોક્ષમાં જવું છે કે હું મોક્ષની ખોટી રચના કરું? એક લક્ષ્ય ક્લિયર થવું જોઈએ. જો મારો સ્વભાવ, મારા કુસંસ્કારો મને નડી રહ્યા છે તો એમાં દોષ બીજા કોઈનો નથી, મારો પોતાનો જ છે. ચંદ્રવદના ચરિત્ર બહુ સુંદર મજાનું આ ચરિત્ર છે. આપણો સ્વભાવ, કોઈની તાકાત નથી આપણો સ્વભાવ બદલી શકે. સ્વભાવ પોતાનો કોણ બદલે? પોતે જ. પોતાને જો મનમાં ખટકે તો જ સ્વભાવ બદલાય. સ્વભાવ બદલવા માટે ગુરુઓ ફક્ત નિર્દેશ કરી શકે, ઉપકારીઓ ફક્ત ઉપદેશ આપી શકે, પરંતુ પોતાને લાગવું જોઈએ. ડોક્ટર તમને દવા આપશે, ડોક્ટર તમને ઇન્જેક્શન આપશે, પણ એની અસર ક્યારે આવશે? જો તમે એનો સ્વીકાર કરો તો અસર આવશે. આપણે સ્વીકાર નથી કરતા તો એની અસર ના આવે. મગજના રાજા, આખા મગજનું સામ્રાજ્ય જેમની પાસે, એ મહારાજા એકવાર જંગલમાં ભૂલા પડી ગયા. રસ્તો અટવાઈ ગયો અને એવા ઘણા જંગલમાં ફસાઈ ગયા. ભૂખ લાગી છે, તરસ પણ લાગી છે, ઉપર તાપ તપી રહ્યો છે અને એકલા પડી ગયા. એટલે આ રસ્તો મળતો નથી, એટલે વધારે આ વસ્તુ મૂંઝવે છે. એવામાં એમને કોઈકનો અવાજ સંભળાયો. એક ઝાડ ઉપર ચડીને રાજા જુએ છે કે આજુબાજુ ક્યાંક કોઈક નાની કુટીર બની જાય, કોઈ ઝૂંપડું બની જાય, ક્યાંક કોઈક રહેઠાણ મળી જાય, કોઈક મને માર્ગ બતાવનાર મળી જાય તો મારું કામ થઈ જાય. પહેલા રાજાએ ઝાડ ઉપર ચડીને જોયું એટલે એમને ત્યાં એક ઝૂંપડી દેખાઈ અને એ ઝૂંપડીમાંથી કોઈ એમને સાથ કરી રહ્યું. ત્યાં ઝૂંપડી પાસે પહોંચ્યા. એ ઝૂંપડીમાંથી એક માજીએ એમને એક રસ્તો બતાવ્યો. એ રસ્તે ચાલતા ચાલતા આગળ પહોંચ્યા અને ત્યાં એક ખેતર હતું. એ ખેતરના માલિકે આ રાજાને જોયા, પોતાને ત્યાં લઈ ગયા, રાજાની સાર સંભાળ કરી, જીવિત દાન આપ્યું, અન્નદાન આપ્યું. એટલે રાજાએ એને કીધું કે હું મગજનું સામ્રાજ્ય ધારક છું, તે મને પૂછ્યા વગર આટલી બધી મારી સેવા શુશ્રૂષા કરી. પેલા ખેતરના માલિકે કીધું, મારો પહેલો કર્તવ્ય, મારી પહેલી ફરજ, મારો પહેલો ધર્મ હતો કે અત્યારે આપ કોણ છો, શું છો, એનાથી મને કોઈ નિસ્બત નહોતું. અત્યારે આપ એકલા અટવાયા છો તો આપને કઈ રીતે હું સહાય કરું, આ મારો પહેલો ધર્મ છે. મારા પરમાત્માએ, મારા ગુરુએ, મારા વડીલોએ મને આ સંસ્કાર આપ્યા છે. રાજાએ કીધું, આવી જજે મારા રાજધાનીમાં, રાજ દરબારમાં આવજે, મારે તારું યથાયોગ્ય બહુમાન કરવું છે. અને રાજાને પોતાને ત્યાં બધી વ્યવસ્થા કરી આપી છે. ત્યારબાદ રાજાએ એને આમંત્રણ આપ્યું છે. હવે આગળ શું થાય છે આપણે આગળ જોશું. આપણી વાર્તા અધૂરી હતી. કઈ અધૂરી રહી? માજીજી. એ માજી એ પોતાના કયા સ્ટેટમેન્ટ આપે છે? ડોક્ટરો બધા ઊભા છે, પોલીસ
માજીનું સ્ટેટમેન્ટ લેવા આવ્યા છે. પુણ્ય, પ્રજ્ઞા અને પ્રેમ, પુરુષાર્થ ચારેય વસ્તુ આપણા જીવનમાં જો વ્યવસ્થિત રીતે ચાલતી હોય તો ગમે તેવા કર્મના ઉદય સામે આપણે મજબૂત રીતે ટકી શકીએ. માજીએ વિચાર કર્યો કે અત્યારે મારો પુણ્ય જોરદાર છે, કેમ કે મને હેલ્પ કરવા વાળા ઘણા છે, પણ ત્યાં એમણે પોતાની પ્રજ્ઞાનો વિચાર કર્યો કે આ રીતે અગર હું કંઈ પણ ઊંધું ચતું બોલીશ તો મારા દીકરા અને વહુને જબરજસ્ત સજા થશે. આ દુનિયામાં મારી સાથે મેં જે કંઈ પણ કર્યું હોય, પણ કોઈ પણ વ્યક્તિને સજા અપાવનાર હું કોણ? એમને આવું કરવાનું મન કેમ થયું? ક્યાંક મારા પૂર્વજન્મના કર્મનો ઉદય થયો, ક્યાંક પૂર્વજન્મમાં મેં એમની સાથે કંઈક પણ અચૂકતું વર્તન કર્યું છે, એટલે એમને મારા પ્રત્યે આવો ભાવ થયો. અને ફરી પણ જો હું એમના માટે કંઈક પણ અચૂકતું બોલીશ તો આ દ્વેષની પરંપરાનું સર્જન થશે. એટલે એ વખતે માજીએ કહી દીધું સ્ટેટમેન્ટ કે આ મારા દીકરા વહુનો કંઈ જ ગુનો નથી. એમણે કદી મને કોઈ ત્રાસ આપ્યો નથી. આ તો મારા મગજમાં ક્યારેક ક્યારેક એવું કોઈ પાગલપણ આવી જાય છે ત્યારે હું પોતે જ મને કરી લઉં. મારા દીકરો તો બિચારો હંમેશા મારી દવા કરે છે. આ શહેરનો નામાંકિત ડોક્ટર છે. બીનું સંકેલાઈ ગયું. કેસ આખો ત્યાં પતી ગયો. પોલીસ ચાલી ગઈ. ખૂણામાં ઉભેલા દીકરો અને વહુ સાંભળી રહ્યા છે. બાજુમાં ઉભેલા ડોક્ટર જોઈ રહ્યા છે કે પરિસ્થિતિ ક્યાંથી ક્યાં વળાંકી. માં આટલું બધું કષ્ટ સહન કર્યા પછી બધું એના ફેવરમાં હતું તો મેં કંઈ ફેવરનો ઉપયોગ નહીં કર્યો. એટલે ડોક્ટર પૂછે છે, માં તમે આવું કેમ કર્યું? માં કહે છે, બેટા સાંભળવું છે, મેં આવું કેમ કર્યું અને આના પાછળનું રહસ્ય શું? ડોક્ટર કહે છે, માં હવે તમે શું કરશો? દીકરો બહુ તો હજી ખૂણામાં ઊભા જ છે. દીકરો તો સમજી જ નથી શકતો કે આ શું થયું છે. બહુ વિચાર કરે છે કે સાસુમાં હજી કયો નવો પગલો ભરવાના છે, હજી કઈ નવી ચાલ રમવાના છે. અને પેલા ડોક્ટર અને એમને આ હોસ્પિટલમાં લઈ આવનારા શાંતિભાઈ એ વિચારી રહ્યા છે કે આ માને હું શું કહું? માજીને બહુ જબરજસ્ત થાક લાગ્યો. બોલતા બોલતા મોઢે ધુમો આવ્યો, ચક્કર આવ્યા ને ફરી બેભાન થઈ ગયા. હવે ભાનમાં આવ્યા પછી આ માજીએ આવો નિર્ણય કેમ લીધો અને માજીનું આવું વર્તન જોઈને આગળ એમના જીવનમાં હજી કયો ટ્વિસ્ટ આવશે. કેમ કે બહુને મનમાં હજી છે કે માજીની હવે કઈ નવી ચાલ આવવાની છે. એટલે માજી પોતાના પુણ્ય, પોતાની પ્રજ્ઞા, પોતાના પ્રેમ અને પુરુષાર્થથી કઈ રીતે પોતાના જીવનમાં નવા નવા ટ્વિસ્ટમાંથી માર્ગ કાઢે છે આપણે આગળ જોશું. જેના જ્ઞાતિ ગ્રંથ બોલાયો તો નિચ્છામી કરો. આજે એકમ છે. આવતીકાલે આપણે સૂત્રનું વાંચન કરીશું અને આચારાંગ સૂત્ર પછી બીજું કયું સૂત્ર આવે છે, એ સૂત્રમાં શેનો સમાવેશ છે આપણે આવતીકાલે